જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં। આ મૂર્તિ જોઈને અને આ ગેટ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે કઈ જગ્યાએ આવી ગયા છે, પણ તમને જણાવી દઈએ કે આજે આપણે વડતાલ ધામ, સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામમાં આવી ગયા છે। વડતાલ ધામમાં એન્ટર થતાં જ એક સુંદર મજાનો આ ગેટ તમે જોઈ રહ્યા છો, એકદમ આમ હવેલીમાં જેવી કોતરણી કામ હોય એવો ગેટ તમને દેખાઈ રહ્યો છે જાજરમાન। હમણાં થોડા ટાઈમ પહેલાં જ, થોડા વર્ષો પહેલાં જ આ ગેટનું આખું રિનોવેશન ટોટલી નવું કામ કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ બધા ભક્તો વડતાલમાં દર્શને કરવા આવે છે। મંદિરની અંદર, ગેટની અંદર એન્ટર થતાં જ ખૂબ જ જાજરમાન મોટો જૂના જમાનાનો ગેટ જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો। અને એ ગેટની અંદર એન્ટર થતાં જ બધી માર્કેટો, ફળ ફ્રૂટ, શાકભાજી, મરચાં, આ તે બધા ભગવાનની વસ્તુઓ, ઘરેણાં, આ તે રમકડા, બધી આખી માર્કેટ જોવા મળી રહી છે। પછી આગળ વધતા જ મંદિરનો મેઇન મુખ્ય ગેટ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ ગેટ નંબર 1 કહેવામાં આવે છે આ ગેટ। ગેટની અંદર એન્ટર થતાં ડાબી અને જમણી બાજુ હનુમાનજી, ગણપતિજીની પણ સ્થાપના કરવામાં આવી છે। ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે મંદિરનું પટાંગણ। અને આ તમે જોઈ રહ્યા છો ગેટ નંબર 2, એકદમ હવેલી ટાઈપ ગેટ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ। ખૂબ જ મોટું અને ચોખ્ખું પટાંગણ તમે જોઈ રહ્યા છો। એવું કહેવામાં આવે છે કે આખા ગુજરાતમાં સૌથી ધનિક મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર કહેવામાં આવે છે। વડતાલ સ્થિત સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું વડું મથક ભગવાને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી। આ મંદિર આખું કમળ આકારનું છે, તમે જ્યારે જોશો ને ઉપરથી ત્યારે આખું કમળ આકારનું મંદિર છે। 9 ઘુમ્મટ આવેલા છે અને બહુ જ સુંદર ઘુમ્મટ દેખાય છે। અહીંયા લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાયજી અને હરિકૃષ્ણ મહારાજ પધરાવવામાં આવ્યા છે। અને મહારાજ જ્યારે ગઢડામાં હતા ત્યારે વડતાલના જે હરિભક્તો હતા, વડતાલમાં મંદિર બાંધવાની રજૂઆત કરી ભગવાન સ્વામિનારાયણ પાસે। અને ભગવાને પછી પોતે જ બ્રહ્માનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામીને આ મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું। અને ખુદ ભગવાન સ્વામિનારાયણે અહીંયા ઈંટો ઉપાડીને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। મંદિર
સૌથી મહત્વની વાત એ છે કે આ મંદિર માત્ર ને માત્ર 15 મહિનામાં જ બનાવવામાં આવેલું હતું. આ મંદિરની તમે જો મંદિરમાં દર્શન કરશો ત્યારે જોશો મંદિરની દિવાલો પર રામાયણના પ્રસંગોની ઝાંખી આપે એવી બધી આકૃતિઓ તમે આ મંદિરની દિવાલો પર જોઈ શકશો. અત્યારે આપણે મંદિરના દર્શન કર્યા. હવે આપણે જઈશું મંદિરે. મંદિરનો જે મુખ્ય ગેટ છે 1 નંબરનો, એની બાજુમાં રામ પ્રતાપભાઈનો બંગલો છે, જેમાં ભગવાન સ્વામિનારાયણને ત્યાં પણ પધરાવવામાં આવ્યા છે અને ત્યાં અનેક લોકો પોતાની માનતા માનીને, શ્રદ્ધા માનીને પૂજા અર્ચના કરે છે. તો ચાલો જોઈએ. ખૂબ જ સરસ ભગવાનની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. આ છે પ્રસાદીની છત્રી, જ્યાં સ્વામિનારાયણ ભગવાન અનેક વખત બેસીને સભા ભરી હતી. ખૂબ જ સરસ લાગી રહ્યું છે દ્રશ્ય, તમે જોઈ શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી તમારા પ્રતિસાદો જણાવજો. અને તમને હમણાં જે દ્રશ્યમાન થઈ રહ્યું છે તે વડતાલ મંદિર દ્વારા નવનિર્મિત ભગવાન સ્વામિનારાયણના જે પ્રસાદીની વસ્તુ હતી એનું મ્યુઝિયમ બનાવવામાં આવવાનું છે ગોમતી કિનારે, જે અત્યારે એનું કામકાજ ચાલુ જ છે. ડાબી બાજુ મંદિરમાં જ્યારે રિટર્ન જાવશો, પ્રસાદ દાન ભેટ સ્વીકાર કેન્દ્ર પણ જોવા મળી રહ્યું છે. આ છે પ્રસાદીનો કૂવો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે આ કૂવાનું પાણી ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીનું કરીને અનેક વખત આ કૂવાના પાણીથી નાહ્યા હતા અને ઘણા બધા ભક્તો નાહ્યા હતા. નંદ સંતો આ તે ઘણું બધું ઉપયોગમાં લીધું છે આ કૂવાનું પાણી. તો આ કૂવો પણ પ્રસાદીનો કૂવો છે. અહીંયા તમે મંદિરની પાછળની બાજુ જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણ 2 આચાર્યની સ્થાપના કરી હતી એ જગ્યા છે. અને તમને જણાવી દઈએ કે આ મંદિરના જેટલા ઘુમ્મટ છે, શિખર છે, એ બધા સોનાના કરેલા છે. આ પણ પ્રસાદીની એક છત્રી છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાને બેસીને અલગ લીલાઓ કરી હતી, જે તમને લખાણમાં દેખાઈ રહી છે.
મંદિરના દર્શન કર્યા બાદ મંદિરની પાછળની બાજુ શિક્ષાપત્રી ભવન આવ્યું છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની રચના કરી હતી. એવું માનવામાં આવે છે કે આ શિક્ષાપત્રી 250 શાસ્ત્રનો સાર છે અને સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું હતું કે આ શિક્ષાપત્રી જો અમલમાં લાવવામાં આવે તો એક પણ પોલીસ ચોકીની જરૂર પડે નહીં. તો એવી પવિત્ર શિક્ષાપત્રી ભવનમાં હમણાં આપણે દર્શન કરશું. આ છે પ્રસાદીની ઓરડીઓ. તમે જોઈ રહ્યા છો જ્યાં ભગવાન સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની રચના કરી હતી એ સ્થળ છે. અહીંયા તમને જે દાદર જોવા મળે છે એ પણ પ્રસાદીનો દાદર છે, ભગવાન સ્વામિનારાયણના સ્પર્શ થયેલો. અને અહીંયા તમે જોઈ રહ્યા છો હરિચરિત્રામૃત ગ્રંથ, જે વિશ્વનો સૌથી મોટામાં મોટો ગ્રંથ છે. શિક્ષાપત્રી ભવનમાં ઉપરના માળ પર સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે. જે ખૂબ જ સુંદર નયનરમ્ય મૂર્તિ છે. તમે જોઈ શકો છો, એમના દર્શન કરી કૃતાર્થ થઈ ગયા. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સ્વામિનારાયણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો તમને તરત જ મળી શકે. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળે. મંદિરના દર્શન કર્યા બાદ ભોજનાલય તરફ આગળ વધીએ. હરિકૃષ્ણ મહારાજ યાત્રિક ભોજનાલય, જ્યાં તમને મળશે એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજન, એ પણ માત્ર એકદમ ઓછા ચાર્જમાં 20 રૂપિયામાં વડતાલ મંદિર દ્વારા યાત્રિકો માટે ભોજનાલયનું પ્રબંધ પણ કરવામાં આવ્યું છે. આ છે હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર, જ્યાં ભગવાન સ્વામિનારાયણને લગતી ભગવાનની મૂર્તિ, ગ્રંથ વગેરે વસ્તુઓ અહીંયા મળી રહેશે. મંદિરમાં દર્શન થઈ ગયા બાદ આપણે પાછળ આવી ગયા ગોમતી તળાવ પાસે.
જેને ધારુકા તળાવ પણ કહેવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ તળાવને થોડા સમય પહેલાં જ જેમ કે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ખૂબ જ સરસ તળાવ બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો આ તળાવનો એક અનેરો મહિમા છે અને બધા ભક્તો એનો લાભ લે છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો આજ માટે આટલું જ. હવે મળીશું બીજા વિડીયોમાં. જય સ્વામિનારાયણ.